થયું કે બે સમાજના હારે છે અને અપક્ષ જીતે છે એની અફવામાં આવી અને આપણો વિકાસ અટકી ગયો। તમે અગાઉ મામેરું બેનનું ભર્યું હતું, બીજી વાર ભરવાની જરૂર નથી। ભાઈને ટેકો આપવાનો હતો પણ ક્યાંક અફવાના કારણે તમે આપી શક્યા નથી। પણ હવે ભૂલ ના કરતા, આવનારા સમયમાં જો આપણે ભૂલ કરીશું તો આપણો વિકાસ અટકી જશે અને તમામ સમાજો અત્યારે વિકાસથી આગળ છે। નાની નાની સમાજો પણ વિકાસમાં ખૂબ જોર માર્યું છે, પણ આપણે હજુ ત્યાંના ત્યાં જ। એટલે તમામને મારી વિનંતી છે કે આપણે આ ગામનું ભવિષ્ય, છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવું હશે તો આપણે કમળને વોટ આપવું પડશે। આવનારી 7 તારીખે આપણે બધા રેખાબેનને અહીં બેન, આ બધા ઠાકોર સમાજ જ છે અહીં, એટલે ઠાકોર સમાજે પણ તમને માને છે અને તમને 7 તારીખે કમળના નિશાન ઉપર વોટ 100% આપશે। અને અમારા ગામનું જે વાતો છે એ તમે પણ અત્યારે એમને વિશ્વાસ આપજો કે હું તમારી સાથે છું અને તમારે આમ તો અમને ઓળખવાના છે। રેખાબેનને તમે ઓળખતા નથી પણ અમને તો ઓળખો છો ને, અમે તો સ્થાનિક છીએ। તમારું કાંઈ પણ કામ હોય તો અમને કહેજો, અમે રેખાબેનને કહીને તમારું કામ પૂર્ણ કરાવશું। એટલે તમે બધા બે હાથ જોડે, બે હાથ ઊંચા કરી નીલકંઠ મહાદેવની જય બોલાવું, એટલે બેનને ખાતરી આપો કે અમે તમારી સાથે છીએ અને વોટ બધા તમને આપવાના છીએ, પણ જ્યારે અમારે જરૂર પડે ત્યારે અમારે પડખે રહેજો। એ રેખાબેન આપણને ખાતરી આપશે। એટલે નીલકંઠ મહાદેવની જય બોલાવો અને બે હાથ ઊંચા કરીને બેનને ખાતરી આપો। બોલો નીલકંઠ મહાદેવ કી જય। બેન બધાએ ખાતરી આપી છે, તમે પણ અમારા સમાજ સામુ જોઈ અને જે પણ વિકાસના કામો હોય એ કામો કરી આપજો, એ ખાતરી તમે પણ આપજો। અસ્તુ, ભારત માતા કી જય।